ઓમ નમો ભગવતે વાસુદેવાયથી તો કથાકારની યાત્રાનો આરંભ થતો હોય તો જરા કઈ લાગવગ નહીં હલાવવાની અમારી કમ સે કમ. અરે ભાઈ ઉनको જરા બુલા લો, એમ નહીં કરવાનું તારે કે થોડીક વાર અમે ઊભા રહીએ, તને નિરખીએ, કારણ કે તને હરખો નિરખશું નહીં તો તારું વર્ણન કેમ કરીને કરશું. અને એટલે અમને તને જોવા તો દે, હે ને? હા હા હા. मुखमल कर से नैना लगा के से જગત મંદિર ને દ્વારકા વાળો ને ગોમતીનો કિનારો છે. અમારે તો આમ પોરબંદર બાજુથી આવવાનું થાય, જ્યારે આવવાનું થાય ત્યારે, અને આમ હજી તો થોડે દૂર હોઈએ ને ત્યાંથી જ જગત મંદિરનું શિખર દેખાય, અને જગત મંદિરના શિખરની ઉપર 52 ગજની ધજા ના દર્શન થાય ને ત્યાં તો આમ હૈયાની અંદર એવો આમ આનંદ આવવા લાગે કે આવ્યો અમારો દ્વારકા વાળો આવ્યો, અમારો ગોવિંદ આવ્યો, અમારો હરિ આવ્યો. અને 52 ગજની ધજા ફડાકા મારતી હોય. આહાહાહા, શું આનંદ છે સાહેબ. મને દ્વારકા વાળો ભગવાન શ્રી કૃષ્ણના બધા જ સ્વરૂપો વાલા, અને અમે તો પુષ્ટિ પરંપરાની સાથે જોડાયેલા વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ, અમારે પોતાની હવેલી નિધિ સ્વરૂપ અમારો ખિલ બ્રહ્માંડ અધિનાયક રાજાધિરાજ બાલ મુકુંદ પ્રભુ. પણ મને દ્વારકા વાળો જેવો વાલો ને એ સ્વરૂપ મને બહુ ગમે. મને મારો દ્વારકા વાળો બહુ વાલો. અને મારા વાલા રૂપાળા રણું છોડના જય હો. દુનિયા માથે મારો ઠાકોરજી, અને મને મારા પ્રાણથી વાલો મારો ના બેઠો ત્યાં કરવા ભક્તોની સહાય. આન દ્વારિકે ઈ તો કાયમ દ્વારિકા વાળો શાબદા, કાયમ દ્વારિકા વાળો શાબદા મારો બા. प्रेम से बोलिए श्री द्वारिकाधीश की जय.